સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં સાગઠિયા વિરુદ્ધ એસીબીની તપાસનો રેલો જ્વેલર્સ સુધી પહોંચ્યો હોવાની વિગત છે। સાગઠિયાની ઓફિસમાંથી 22 કિલો સોનું મળતા તપાસ હાથ ધરાઈ છે। સાગઠિયા પાસેથી મળેલા સોનાના દાગીના 3 જ્વેલર્સે ત્યાંથી ખરીદ્યા હોવાનું સામે આવ્યું। એસીબીએ 3 જ્વેલર્સ માલિકોની પૂછપરછ હાથ ધરી છે, જેમાં રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સ અને પ્રેમજી વાલજી જ્વેલર્સના માલિકની પૂછપરછ હાથ ધરાઈ છે। સાગઠિયા પાસેથી મળેલા ઘરેણા અંગે પણ પૂછપરછ કરાઈ છે। ઘરેણાના રૂપિયા સાગઠિયાએ આપ્યા કે અન્ય કોઈ વ્યક્તિએ તે અંગે તપાસ હાથ ધરાઈ છે। સાગઠિયા ભ્રષ્ટાચાર આચરવામાં રૂપિયાને બદલે સોનું લેતો હોવાની પણ શક્યતા છે। સાગઠિયાની તપાસમાં આઈટી વિભાગ જોડાઈ શકે તેવી પણ શક્યતા છે। સાગઠિયાએ તેની પાસે રહેલા ઘરેણાના બિલ ન હોવાનું નિવેદન આપતા એસીબીએ ઉલટ તપાસ કરી છે અને જ્વેલર્સમાં તપાસ કરવામાં આવી છે। તો સાગઠિયા વિરુદ્ધ જે તપાસ ચાલી રહી છે તેને લઈને અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ વિગતો આપી રહ્યા છે। મોહિત, એસીબીની તપાસનો રેલો હવે જ્વેલર્સ સુધી પહોંચી ગયો છે। હવે એસીબીની કઈ રીતની તપાસ રહેવાની છે? જે રીતે રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા છે તેની અપ્રમાણસર મિલકતને લઈને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના ભાઈની જે ઓફિસ આવેલી છે તેમાંથી 22 કિલો જેટલું સોનાનો જથ્થો છે તે મળી આવ્યો છે। આટલા મોટા પ્રમાણમાં જે સોનું મળી આવ્યું છે ને તેમાં એન્ટી કરપ્શન બ્યુરોની તપાસમાં એવું સામે આવ્યું છે કે 3 જેટલા જ્વેલર્સોને ત્યાંથી સૌથી વધારે સોનું ખરીદવામાં આવ્યું હતું, જેમાં રાધિકા જ્વેલર્સ, પ્રેમજી વાલજી જ્વેલર્સ અને શિલ્પા જ્વેલર્સ, આ 3 જ્વેલર્સનો સમાવેશ થાય છે। જેને લઈને જ એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા ગઈકાલે આ 3 જ્વેલર્સના માલિક છે તેની પૂછપરછ કરવામાં આવી હતી। તેમનું જે એકાઉન્ટ સંભાળતા ચાર્ટર્ડ એકાઉન્ટ છે તેની પાસે હિસાબોની જે તપાસ છે તે કરવામાં આવી હતી અને આ સોનું છે તે કેટલું અને કોના દ્વારા ખરીદવામાં આવ્યું, સાગઠિયા દ્વારા જ રોકડ રકમ આપીને આ સોનું ખરીદવામાં આવ્યું હતું કે પછી અન્ય કોઈ વ્યક્તિએ સોનું ખરીદી કરી અને સાગઠિયાને આપ્યું, તે દિશામાં તપાસ છે તે શરૂ કરવામાં આવી છે। એન્ટી કરપ્શન બ્યુરોના સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે સાગઠિયાએ આ સોના બાબતે પોતે જ રોકડ રકમથી આ સોનું ખરીદ્યોની કબૂલાત આપી છે। જો કે આ સોનાના બિલ તેની પાસે ન હોવાની પણ કબૂલાત આપી છે, જેને લઈને જ એન્ટી કરપ્શન બ્યુરો છે તેમના દ્વારા ઉલટ તપાસ છે તે કરવામાં આવી છે। મહત્વની વાત છે કે આખા કેસમાં હવે ઇન્કમટેક્સ વિભાગ પણ જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ને હવે જ્યારે જ્વેલર્સોની ભૂમિકા સામે આવી છે ત્યારે જરૂરથી આ સમગ્ર મામલે ઇન્કમટેક્સ વિભાગ છે તે આગામી દિવસોમાં તપાસ કરે તો મોટી ગેરરીતિ છે તે સામે આવી તેવી પણ શક્યતા છે। અત્યારે જે માહિતી મળી છે તે પ્રમાણે કેટલાક જે દાગીના જે સાગઠિયાના કબજામાંથી મળ્યા છે તેમાં એવા દાગીના હતા કે નવા નકોર દાગીના હતા ને એક પણ વાર તેનો ઉપયોગ ન થયો હોય, એટલે કે એ પ્રકારના ઓર્નામેન્ટ્સ, એ પ્રકારના ઘરેણા તેની પાસેથી મળ્યા છે ત્યારે આ તમામ દાગીના છે તેને ભ્રષ્ટાચાર પેટા આવ્યા હોય તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। રોકડ રકમના બદલે સાગઠિયા સોનું લેતો હોય તેવી પણ શક્યતા છે। ત્યારે હવે આ સોનું છે તેને કોના દ્વારા આપવામાં આવ્યું, સાગઠિયા પાસે જે સોનું મળી આવ્યું છે જે જ્વેલર્સો પાસેથી ખરીદી કરવામાં આવી છે, ત્યારે જ્વેલર્સો છે તેની પાસેથી કોણ ખરીદી કર્યું અને જે આ ભ્રષ્ટાચારના આખા જે કૌભાંડમાં સાગઠિયા અને જ્વેલર્સોની સાઠગાંઠ છે કે કેમ તે દિશામાં પણ અત્યારે પોલીસ છે, એન્ટી કરપ્શન બ્યુરો છે તે તપાસ કરી રહી છે। આગામી દિવસોમાં જે ઇન્કમટેક્સ વિભાગને સાથે સાથે જીએસટી વિભાગ છે તે આ સમગ્ર મામલે કાર્યવાહી કરે તેવી પણ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે। જી હિના, બિલકુલ ભાઈ, ખૂબ અગત્યની જાણકારી આપ આપી રહ્યા છો, આભાર। તો એસીબીએ 3 જ્વેલર્સ માલિકોની પૂછપરછ હાથ ધરી છે, જેમાં રાધિકા જ્વેલર્સ, શિલ્પા જ્વેલર્સ અને પ્રેમજી વાલજી જ્વેલર્સના માલિકની પૂછપરછ કરવામાં આવશે।